ફોકસ બાંગ્લાદેશમાં જે રીતે એક રાજકીય તણાવ ચાલી રહ્યા છે તેના પર છે. તો બાંગ્લાદેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અને રાજનૈતિક ઉતાર ચઢાવ વચ્ચે બજારની નજર તે કંપનીઓ પર છે જેના મોટાભાગનો કારોબાર બાંગ્લાદેશથી થાય છે. કઈ કઈ એવી કંપનીઓ છે અને કેટલી અસર આપણને જોવા મળશે તે समझिए सहयोगी मंगलम मालू पास थी. मंगलम, कौन कौन सी ऐसी कंपनियां हैं जिस पे असर हमें दिख सकती है, इम्पैक्ट दिख सकता है, और कौन सी कंपनियां हैं जहां पे एक प्रॉफिट जो है या फिर फ़ायदा जो बोल सकते हैं उन कंपनियों को होगा? तो इसे 3-4 चीज़ों से देखते हैं. बांग्लादेश अपनो नेबर है, नेक्स्ट डोर नेबर. तो શું થાય કે કઈ સારી કંપનીઝ બાંગ્લાદેશને સેલ કરે છે અને કઈ સારી કંપનીઝથી બાંગ્લાદેશ ઓપોર્ચ્યુનિટી લઈ લે છે ભારતથી. તો કંપનીઝ જ્યારે પોઝિટિવ થશે ગાર્મેન્ટ મેકર્સ, કારણ કે યુ વુડ હેવ ગોન ટુ H&M, ઝારા, ત્યારે શર્ટમાં લીખે મેડ ઇન બાંગ્લાદેશ, રાઈટ. તો જ્યારે બાંગ્લાદેશમાં કઈ પોલિટિકલ અનસર્ટનિટી છે, બહુ બધી ગ્લોબલ સપ્લાયર્સ ઇન્ડિયાથી લે છે. લાસ્ટ યર વી વર ટોકિંગ અબાઉટ ચાઇના +1, અત્યારે બાંગ્લાદેશ +1. કારણ ઇફ બાંગ્લાદેશમાં પોલિટિકલ સ્ટેબિલિટી નથી ત્યારે ઇન્ડિયામાં ઓર્ડર્સ હશે, એન્ડ દેટ ઇઝ વાય વી આર સીઈંગ ગોકલદાસ એક્સપોર્ટ્સ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, ઓલ ધી સ્ટોક્સ ગેઇન ઇન ટુડેઝ ટ્રેડિંગ સેશન. લોસ મેરિકોમાં છે, કારણ કે મેરિકોનો 44% ઇન્ટરનેશનલ રેવન્યુ બાંગ્લાદેશથી આવે છે. મેરિકોનો ઓવરઓલ રેવન્યુમાં ઇન્ટરનેશનલ 25% છે. સો દેટ મીન્સ મેરિકોના 10-12% બાંગ્લાદેશથી આવી છે. સો દેટ મીન્સ इफ बांग्लादेश में पॉलिटिकल अनसर्टनिटी है, मैरिको का 1-2% सेल्स इम्पैक्ट हो सकता है उससे, एंड एज अ रिजल्ट ऑफ विच दैट स्टॉक इज डाउन अबाउट 6-7%. VIP इंडस्ट्रीज चाइना थी बांग्लादेश में प्रोडक्शन मूव कर्या. चाइना में प्रॉब्लम थी, अत्यारे बांग्लादेश में प्रॉब्लम चालू थई गई है. 30-35% कैपेसिटी बांग्लादेश थी आई है VIP नो. So that is another stock that we are watching out for. एंड बाकी જે FMCG કંપનીઝ છે, ડાબર, મેરિકો, GCPL, બ્રિટાનિયા, ઇમામી, બાંગ્લાદેશથી 2-3% સેલ્સ આવે છે, નોટ વેરી બિગ. જુબિલન્ટ ફૂડવર્ક્સ પણ 28 स्टोर डोमिनोज ना बांग्लादेश में है, रफली 1% ऑफ सेल्स. बाकी सबको इतना इम्पैक्ट इतना नहीं होगा क्योंकि 1-2% चला भी गया. भारत में रिकवरी बहुत बड़ी स्ट्रॉन्ग है, so that's why those stocks are up. But Marico down 6%, कारण के 10-12% बांग्लादेश थी आई है. And we have garment companies which are rising, कारण के आशा है कि ग्लोबल कंपनीज જે અત્યારે બાંગ્લાદેશને ઓર્ડર દે છે, ઇન્ડિયામાં ઓર્ડર દેશે. જી મંગલમ, બહુ સારી રીતે તમને સમજાવ્યું કે ટેક્સટાઇલ કંપનીઓને ખાસ કરીને અહીંયાથી સારી રીતે સમજાવ્યું, પણ ગુજરાતી સારી નથી. નહીં, સારી રીતે સમજાવ્યું અને ગુજરાતી પણ સારી છે. સો એક જોયું છે આપણે ટેક્સટાઇલ કંપનીઓને ખાસ કરીને આ જે ન્યૂઝ છે એનાથી ફાયદો થતો જોવા મળશે, કારણ કે ગ્લોબલ પ્લેયર જે છે તે હવે ભારતમાં આવતા જોવા મળશે ને ઇન્વેસ્ટમેન્ટ જે છે તે આપણને થતું જોવા મળશે. ને જે કંપનીઓ છે જેમાં પણ નેગેટિવ રિએક્શન જોવા મળશે તેમાં મેરિકોનું એક કાઉન્ટર છે, કારણ કે 44% આવક જે છે તે બાંગ્લાદેશથી આપણને થતી જોવા મળશે. આભાર મંગલમ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોયું છે